હું છું લાલો આહિર। મિત્રો આજે તમામે તમામ 18 વર્ષને એક વાત કરવા માગું। આજે આપણે વાત કરવાની છે નીતિન જાની ઉર્ફે ખજૂર ને એના ભાઈ તરુણ જાનીની। મિત્રો આપણે આ દુનિયાની અંદરમાં જેવા માણા આપણે જોઈએ ને એવા માણા નીકળતા નથી। 100% બંને ભાઈઓ સેવાનું કામ કરે। 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે। આ બંને ભાઈઓ રામ રામ મિત્રો, વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। મિત્રો વાત કરવી છે કે લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ એ વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે ગઈકાલનો। તો લાલાભાઈ આહિર ખજૂરભાઈને શું કહી રહ્યા છે તે તમે સાંભળો। હું વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને કોમેન્ટ અવશ્ય કરજો। બંનેના વિવાદ વચ્ચે તમારું શું કહેવું છે તો વિડીયો બતાવો, વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્રો સર્કલમાં વિડીયો બધું શેર કરજો। આમાં વ્યક્તિ કોણ સાચો છે કોણ ખોટો છે એ કોમેન્ટમાં અવશ્ય બતાવજો। વિડીયો વાત કરે આનો ધંધો છે। હવે મિત્રો મારી ઉપર હું શું નહીં તમામ લોકોને કહેવા માગું કે આ બંને ભાઈઓએ મને એવું કીધું કે તું વિરોધ કરે તો તારો વિરોધ બંધ કરી દે, મારા ફોટા તારી આઈડીમાંથી બધા ડિલીટ કરી નાખ, એ મારી પાસે પ્રૂફ છે। પછી મને મિત્રો બોલાવવામાં આવે કે આપણે રૂબરૂ બેઠક કરીએ। તમે આપણે સાવરકુંડલા બાજુ મને બોલાવવામાં આવ્યો કે આ બાજુ ક્યાંક રસ્તામાં અખેરી જગ્યામાં મને લઈ ગયા એ લોકો કે અહીંયા આવો બેઠક કરીએ। ત્યાં એનો માણસ યુવરાજ નામનો વ્યક્તિ આ ખજૂરનો માણા એની સાથે હતો। પછી ત્યાં એ લોકો મારે યારે બોલાચાલી કરી, મને કહો તને જો તારે જોયા જેવી કરી નાખશું તારી સાથે, તો આ કાં મારા વિડીયા ડિલીટ કરી નાખ, એ મને ધમકી આપ જોયો વિડીયો મિત્રો। ત્યાર પછી હું બીજો વિડીયો બતાવું છું જે ભાઈ શું કહી રહ્યા છે જે ખજૂરભાઈ વિશે। તો તમે વિડીયો બતાવો, વિડીયો જોજો પૂરેપૂરો જોજો। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। અત્યારે મારા લાલા આહિરારે વાત થઈ છે એની ઉપર જે હુમલો કર્યો ખજૂર જાની ઉર્ફે આજે સેવા કરે નીતિન, હવે આ હુમલો અમે વખોડી કાઢી છીએ અને અમારા સમાજના દીકરા ઉપર હુમલો અમે સહન નહીં કરીએ। એટલે આમાં જે સંડોવાયેલા છે એ ધ્યાન રાખજો, અમે મૂકશું નહીં, ગમે રીતે અમે આનો બદલો તો લેવું જ। આમાં યુવરાજ કરીને કોઈ છે અને લાલાને એવું કહેવામાં આવે છે કે સાવરકુંડલા આવ, અને સાવરકુંડલાના કોઈ રસ્તા ઉપર અવાવરું જગ્યા ઉપર બોલાવે છે અને એવું ધમકી મારવામાં આવે છે કે ભાઈ તું બધા વિડીયો ને ડિલીટ ને આ બધું કરી નાખ ને વિરોધ કરવાનું બંધ કરી દે ને આવું બધું કહેવામાં આવે છે। તો આ કઈ બંધ નહીં કરે અને કોઈ વિડીયો ડિલીટ થાય નહીં અને આહિર સમાજના દીકરા ઉપર હુમલો અમે કોઈ દિવસ સહન નહીં કરીએ। આ એક યાદ રાખજો, પેલો આહિર સમાજનો કોઈ